હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 8 ગુજરાતી જેનો આપણો 7મા નંબરનો પાઠ છે દેશભક્ત જગડુસા. તો સરસ મજાનો પાઠ જેના લેખક છે રમણલાલ સોની. રમણલાલ સોની એટલે કે રમણલાલ પિતાંબરદાસ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તો આ મહાન લેખક વિશેની આજે આપણે માહિતી તમે જોઈ શકો છો. તમને પહેલા પેરેગ્રાફ વાંચશો એટલે ખ્યાલ આવી જશે. રમણલાલ સોની વિશેની માહિતી આપી છે અને ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે જેમાં આપણો જે પાઠ છે દેશભક્ત જગડુસા એની ટૂંકમાં સમજ આપેલી છે. તો આ સરસ મજાનું એક નાટક એટલે કે નાટ્યકરણ દ્વારા આપણને પાઠ સમજાવ્યો છે. તો પાઠને સમજીએ, એનું વાંચન કરીએ એ પહેલાં એક નાનો વિડીયો જોઈ લઈએ જેથી તમને ખ્યાલ સરસ રીતે આવી શકે. તો જોઈએ આપણે વિડીયો. પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખા એ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એકદમ એમને અંદર લઈ આવ. મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે. તેમનો સત્કાર કરવા આપ પોતે... સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારા વાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. અમે મરી જઈએ છીએ. અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં.
ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. ઝઘડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કઈ શંકા નથી. અને એ વખારોમાંનું અનાજ? એ અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું, ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જણાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. મળી રહેશે? કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. આજ એ લેખ? હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ લેખ વાંચો. મહારાજ, સાંભળો. આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. વાહ જગડુશા વાહ! તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. તો મારું છે? એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. મહારાજ, સાંભળો. હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. વાહ 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 વાહ! હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર ઝઘડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. વાહ 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 વાહ! જગડુસાની જય હો, જગડુસાની જય હો. જગડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? 40 હશે મહારાજ. 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો.